જુઓ, આપણે સુખ અને દુઃખની વ્યાખ્યા શું કરી છે? આપણે આપણા માટે જે વિચારીને બેઠા હોઈએ અને ભગવાને આપણા માટે કંઈક બીજું વિચાર્યું હોય અને આપણું ધાર્યું ન થાય, આપણે એને દુઃખ માની લેતા હોઈએ છીએ. અને આપણે જે વિચાર્યું હોય અને પ્રભુ એ કરે તો એને આપણે સુખ માની લેતા હોઈએ છીએ. પણ જુઓ, જીવનમાં સૌથી મોટી કૃપા શું? હું ઘણી વાર કહેતો હોઉં, આપણે કૃપાનું ડેફિનેશન શું કરીએ છીએ કે હું જે પણ માંગુ પ્રભુ મને બસ આપતા રહે, આપતા રહે, આપતા રહે, એને આપણે કૃપા માનીએ છીએ. પણ હું ઘણીવાર મારા પ્રવચનમાં કહું કે જે માંગીએ છે એ આપતા રહે એ જ કૃપા નથી. ઘણીવાર માંગેલું ન આપે ને એમાં પણ કૃપા હોય છે કે નહીં? જેમ એક નાનકડું બાળક હાથમાં ચપ્પુ લઈને રમતું હોય અને રમવામાં બહુ આનંદ આવતો હોય, પણ એની માં જોશે તો એનાથી એ ચપ્પુ છીનવી લેશે કે નહીં? ભલે એ વખતે બાળકને લાગે કે મારી માં છે કે દુશ્મન છે. જે વસ્તુથી રમવામાં મને એટલો આનંદ આવે છે તો મારી માએ જૂટવી કેમ લીધું? કારણ કે માં જાણે છે કે જે વસ્તુ આને હમણાં આનંદ આપી રહી છે એ વસ્તુ એને બહુ મોટી પીડા આપી શકે છે. તો જીવનમાં આપણે જે માંગીએ પ્રભુ એ જ આપે એ કૃપા નથી, પણ આપણું હિત જેમાં હોય એ આપે એ કૃપા. હું ઘણીવાર મારા પ્રવચનમાં કહું કે જ્યારે પણ આપણું ઈચ્છિત ન મળે ને ત્યારે માનવાનું કે જો મારા મનને ગમે એ પ્રભુ આપે એ સારું, કે મારા માટે જે સારું હોય એ પ્રભુ મને આપે એ સારું. આ બંનેમાં ઉત્તમ પક્ષ કયો છે? મારા મનને ગમે એ આપે એ સારું, યા મારા માટે જે સારું હોય એ પ્રભુ મને આપે એ સારું? હા, જો આપણા મનને ગમતું આપણા માટે કલ્યાણકારી જ હશે એની કોઈ ગેરંટી ખરી? કારણ કે હમણાં શું ચાલી રહ્યું છે ને એ આપણે જોઈએ છે, પણ એ જ વસ્તુ ભવિષ્યમાં શું અસર બતાવવાની છે એ પ્રભુ જાણે છે. અને આપણું કલ્યાણ જેમાં હોય ને પ્રભુ એ વસ્તુ આપણને આપે. અને હું ઘણીવાર કહેતો હોઉં કે આ દુનિયામાં આપણા પ્રભુ જેવું ટાઈમિંગ કોઈની પાસે નથી. કારણ કે પ્રભુની પાસે ગમે તેટલી વાર જઈને આપણે માંગીએ, વિનંતી કરીએ, પણ પ્રભુ બહુ સારી રીતે જાણે છે કે કોને ક્યારે કેટલું અને કઈ રીતે આપવું. એ પ્રભુ જેવું ટાઈમિંગ કોઈની પાસે નથી. અને જ્યારે યોગ્ય સમયમાં એ વસ્તુ મળે છે ને ત્યારે આપણને સમજાય છે જો કદાચ આ વસ્તુ પહેલાં મળી ગઈ હોત તો સાચવી શક્યા ન હોત, પણ જ્યારે હવે મળીને ત્યારે હવે વસ્તુની કદર પણ સમજાય છે. તો હું કાયમ કહું કે પ્રભુની પાસે માંગીએ અને ન મળે તો એમ વિચાર કરવાનું, સારું થયું પ્રભુ આપે મારા મનનું ન આપ્યું, એનો મતલબ એમ કે હવે આપ આપના મનનું મને આપવાના હશો. આપણું ગમતું ન મળે ત્યારે માનવાનું કે મારું ગમતું મળ્યું નથી, એનું મતલબ એમ કે પ્રભુનું ગમતું પ્રભુ આપવા માંગે છે. અને હું હમણાં જ ક્યાંક કહેતો હતો ને કે જુઓ, ઘણીવાર પ્રભુ આપણો સાથ આપે એને જ કૃપા માનીએ છે, પણ હંમેશા પ્રભુ દરેક કાર્યને સાધે અને દરેક કાર્યમાં સાથ આપે એ જ કૃપા નથી. ઘણીવાર આપણે કૃપા માંગીએ, સાથ માંગીએ અને સાથ ન આપે ને એમાં પણ કૃપા હોય. હું ઘણીવાર કહું ને કે જ્યારે બે મિત્રો બંને એકબીજા માટે ખૂબ પ્રેમ ધરાવે છે અને એકબીજાના દરેક કાર્યમાં સાથ આપે છે, બંને મિત્ર ગયા પર્વતના ચોટીએ. તમારો નિકટનો નિકટ મિત્ર જે તમને કોઈ પણ કામ હોય અડધી રાતે આવીને પણ ઊભો થાય, એને લઈને તમે પર્વતની ચોટીએ ગયા અને કહું, જો મિત્ર તું મારા ભાઈ કરતાં પણ વધારે છે, મારા દરેક કાર્યમાં તે મારો સાથ આપ્યો છે, એવું એક પણ કાર્ય નહીં હોય કે મેં તને કીધું હોય ને તે મારો સાથ ન આપ્યો હોય, છેલ્લી વાર મારો સાથ આપીશ? પેલો કે શું? એવું કર, મારે આ પર્વતના શિખર ઉપરથી કૂદવું છે, તું મને ધક્કો આપી દે. તો આ વખતે તમારો એ નિકટમાં નિકટનો મિત્ર જે તમને દરેક વાતમાં સાથ આપે છે, દરેક વસ્તુ તમારી માને છે, તો શું આજે તમારું માનશે? તમે જ્યારે એમ કહો છો કે પર્વતના શિખર ઉપરથી મને ધક્કો આપી દે, તો શું એ ધક્કો આપશે? અને આજે સાથ ન આપ્યો એ કૃપા કહેવાય કે અકૃપા કહેવાય? એમ જીવનમાં ઘણીવાર આપણે પ્રભુને એવા કાર્ય કરવા માટે વિનંતી કરતા હોઈએ છે જે આપણને બહુ મોટી ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય, પણ પ્રભુ જાણે છે કે આ પર્વત ઉપર ચડીને
ખીણમાં કૂદવા માંગે છે અને પાછો મને કહી રહ્યો છે કે હું એના કાર્યમાં મદદ કરું. ઘણા આપણા સંકલ્પો એવા હોય છે, આપણને લાગતું હોય કે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી મને મળી છે, આ બહુ મોટો મોકો મળ્યો છે, ક્યાંક હાથથી ચાલ્યો ન જાય. પોતાના બનતા બધા પ્રયત્નો કરી લીધા અને પ્રભુએ સાથ ન આપ્યો. આપણને લાગે સાથ કેમ ન આપ્યો? તો પ્રભુ જાણે છે કે જે તને બહુ મોટી ઓપોર્ચ્યુનિટી દેખાય છે ને, એ બીજું કાંઈ નહીં, એ અંધારી ખીણ છે ને તું એમાં પડવા જઈ રહ્યો છે. અને મારી પાસે એમ ચાહે છે કે હું તને મદદ કરું, તો આ વખતે મદદ ન કરી એ કૃપા કે અકૃપા? અને એટલા માટે ઋતુરાજા કહે, પ્રભુ એવી કૃપા કરો કે જીવનમાં જે પદ પર આપ મને લઈ જવા માંગતા હો, હું એ જ પદ પર ચાલું. જ્યાં લઈ જવા માંગતા હો, હું એ જ રીતે ચાલું. અને જ્યારે પ્રભુ જ્યાં ચાહતા હોય ત્યાં ચાલીએ, પ્રભુ જે ચાહતા હોય એ કરીએ. એ તો ભક્તિ માર્ગ છે. આપણા ભક્તો બહુ સુંદર કહ્યું છે. 2-4 લાઈનોનું શ્રવણ આપણે કરીએ અને આપણે પણ બોલીએ કે પ્રભુ હવે જ્યાં આપ લઈ જશો ત્યાં જવા માટે તૈયાર છું. પ્રભુ જ્યાં આપ લઈ જાઓ, જે પદ પર આપ લઈ જાઓ, ત્યાં જ આંખો બંધ કરીને હું ચાલું. અને કોઈ ભક્તોએ તો બહુ સુંદર કહ્યું છે કે એકવાર પ્રભુ કહે એના ઉપર ભરોસો કરીને એ પદ પર ચાલવા લાગો. અને કહે, યદિ ભગવાન કહે કે ઉપરથી કૂદી જા, તો ભગવાન પર ભરોસો કરીને એકવાર કૂદી જજો. યા તો ભગવાન તમને ઉડવાની પાંખો આપી દેશે, યા તમને ઝીલવા માટે ભગવાન પોતે નીચે ઊભા હશે. કારણ કે પ્રભુનો સ્વભાવ કેવો છે? જેમ એક પિતા એના બાળકને ઊંચે ઉછાળે છે, તો બાળક ડરવાની જગ્યાએ ખડખડાટ હસે છે. આપણને લાગે જ્યારે પિતા બાળકને ઉછાળે છે, એ નીચે પડી શકે છે, એને વાગી શકે છે, એ ઘાયલ થઈ જઈ શકે છે, પણ બાળકને ભરોસો છે કે જે પિતા મને ઉછાળી રહ્યા છે, મને ઝીલવાની ચિંતા પણ સૌથી વધારે એમને છે, માટે ખડખડાટ હસે છે. અને એટલે તો પ્રભુ જ્યાં લઈ જાઓ ત્યાં હું ચાલું. અને ત્રીજી વસ્તુ પૃથુરાજાએ માંગી કે પ્રભુ એવી કૃપા કરો કે મને આપના ચરણોની સેવા મળે. ભગવાન સાવધાન થઈ ગયા. ભગવાન કે ચાહે તો ઓર કંઈ માંગી લે. પૃથુરાજા કે ના પ્રભુ, મારે તો આપના ચરણોની સેવા કરવી છે. ભગવાન કે મારી પાસે કાંઈક હોય તો મારા ચરણ તો છે, જો એ જ માંગી લઈશ તો મારી પાસે રહેશે શું? બોલે ના પ્રભુ, મારે તો આપના ચરણોની સેવા કરવી છે. બોલે એ તો લક્ષ્મીજી કરે છે, તો તને કેવી રીતે આપું? ત્યારે પૃથુરાજા કે ચિંતા ન કરો, જ્યારે લક્ષ્મીજી ડાબા ચરણની સેવા કરશે ત્યારે હું જમણા ચરણની કરી લઈશ, અને એ જમણા ચરણની કરશે ત્યારે હું ડાબા ચરણની કરી લઈશ. આગળ પચેતાઓનું આખ્યાન પણ આવ્યું અને એને વંદન કરી આપણે પંચમ સ્કંદ સાંલીલાની અંદર પ્રવેશ કરીએ. બોલીએ કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. પંચમ સ્કંદની અંદર રાજા પ્રિય વ્રતનો પ્રસંગ આવ્યો. અને જુઓ, આ પ્રિય વ્રત જે નામ છે ને, એ પણ બહુ સમજવા જેવું છે. ઘણા અલગ અલગ લોકો અલગ અલગ વ્રત લેતા હોય છે ને, કે હું આ એક અનાજ ખાઈશ, હું આ ખાઈશ, એમ આ ખાઈશ. તો આ રાજાનું નામ પ્રિય વ્રત. અને પ્રિય વ્રત નામ કેમ પડ્યું? તો એમણે વ્રત લીધું કે પ્રભુ જે પણ માહોલ આપે પ્રિય લાગશે. પ્રભુ જીવનમાં જે લોકોનો સંગ આપશે પ્રિય લાગશે. પ્રભુ જે વ્યવસ્થા આપશે પ્રિય લાગશે. પ્રભુ જેવી પરિસ્થિતિમાં રાખશે પ્રિય લાગશે. અને આ પ્રિયત્વનું વ્રત જ્યારે આપણે લઈએ ને, ત્યારે સાચા અર્થમાં ભક્તિ માર્ગમાં આગળ વધીએ. આજે સમસ્યા શું હોય છે? પ્રભુ જે પણ આપે આપણે સ્વીકાર કરી શકતા નથી. અને આ જગતની અંદર મોટામાં મોટી મુશ્કેલ પણ આવે, એમાંથી નીકળવાનો પહેલો પ્રયોગ શું? પહેલો પ્રયોગ, જે પણ પરિસ્થિતિ છે ને એનો સ્વીકાર કરી લો, એક્સેપ્ટ કરી લો. અને જે પણ પરિસ્થિતિ છે એને એકવાર એક્સેપ્ટ કરશો ને, પછી એમાંથી નીકળવાના રસ્તા તમને મળશે. અને જગતમાં થાય છે શું? કોઈ પણ વસ્તુ સામે આવે, આપણે સ્વીકાર ન કરી શકીએ ને, તો એ વસ્તુ વધારે પાવરફુલ થઈને આપણી ઉપર એટેક કરે. અને અહીંયા એટલે પ્રિયત્વનું વ્રત. અને જો જ્યારે પણ આ પંચમ સ્કંદમાં રાજા પ્રિય વ્રતની કથા હું કહેતો હોઉં ને, ત્યારે વૈષ્ણવને પણ એક વ્રત હું આપતો હોઉં છું. તો આજે કહું કે ચાલશે?
હા, જો આ પ્રિયવત રાજાનું જ્યારે ચરિત્ર કહેતો હોઉં ત્યારે એક વ્રત પણ હું દરેકને આપતો હોઉં. જો આપણે વર્ષભરની અંદર ઘણા બધા ડે મનાવતા હોઈએ છે કે નહીં? દુનિયાભરના આપણને પણ ખબર ન આવા બધા દિવસો ક્યાંથી આવ્યા. કયા કયા ડે મનાવતા હોઈએ છે? હા, જરા ભાવથી બોલો તો ખરા, જરા મોટેથી સંભળાય એમ. સન્ડે, શું કયા કયા ડે બનાવતા હોઈએ છે? ફાધર્સ ડે, પછી કયો ડે? રોઝ ડે, પછી ચોકલેટ ડે બી હોય છે, બહુ સરસ. પછી ફ્રેન્ડશિપ ડે, પછી હા વેલેન્ટાઇન્સ ડે, પછી ફાધર્સ ડે, પછી મધર્સ ડે, પછી બધા ડે જો કામ કરવાનું ક્યારે? પછી બીજું કયા ડે? હવે જો ઓલરેડી તમે આટલા બધા દિવસો તો મનાવી જ રહ્યા છો, હજી એક દિવસ તમને આપું, ચાહે મહિનામાં એક દિવસ, 15 દિવસમાં એક દિવસ કે અઠવાડિયામાં એક દિવસ બનાવી શકો, આપો. આટલા બધા જ્યાં દિવસ બનાવો છો ત્યાં એક દિવસ ઓર એડ કરી લેજો. બોલે કયો દિવસ? બોલે નો કમ્પ્લેન ડે. કયો દિવસ? આપણી સવાર થાય ત્યાંથી લઈને આપણી રાત થાય ને ત્યાં સુધી ખાલી કમ્પ્લેન અને કમ્પ્લેન હોય છે કે નહીં? સવારે ઉઠ્યા અને કમ્પ્લેનથી શરૂઆત થાય કે આ ચાહે કેમ ના મળીને આ કે નીચે. સવાર પડે ત્યારથી લઈને રાત સુધી આપણી કમ્પ્લેન ચાલતી હોય. અને સવારે ઉઠ્યા ત્યારે કમ્પ્લેન, ઘરથી નીકળતા હોઈએ, અરે જુઓ તો ખરા ટ્રાફિકમાં કેવી ગાડી ચલાવે છે, આ ગાડી આમથી આમ કેમ લઈ ગયો. કન્ટિન્યુઅસ કમ્પ્લેન ચાલુ હોય છે કે નહીં? અને છેલ્લે કોઈ ના મળે ને તો પોતાને ના મૂકીએ, આ મારો તો ટાઈમ જ એવો ચાલે છે. અને એ પણ ન મળે તો ભગવાનને ના મૂકીએ, ભગવાન આવું કેમ કરે છે. તો મહિનામાં એક દિવસ શું એવો રાખી શકાય કે ન કોઈને કમ્પ્લેન, ન પોતાને કમ્પ્લેન, ન પ્રભુને કમ્પ્લેન? એ દિવસે આ બે એક જ મહામંત્ર બોલવાનો, કંઈ પણ આવે સ્વીકાર સ્વીકાર સ્વીકાર. બોલી જાઓ જ્યારે આ મહામંત્ર. જેવી પણ પરિસ્થિતિ એ દિવસે છે ને, સ્વીકાર. જેવા પણ લોકો આપણને મળ્યા, સ્વીકાર. જે પણ આપણને મળ્યું, સ્વીકાર. અને જે વખતે તમે વસ્તુ, વ્યક્તિ યા પરિસ્થિતિનો સ્વીકાર, એને એક્સેપ્ટ કરો છો ને, એ દિવસથી એનું એટીટ્યુડ યા એનું વર્તન તમારા પ્રત્યે બદલાઈ જાય છે. ઘણીવાર આપણા મનની અશાંતિનું સૌથી મોટું કારણ શું? જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી, આપણે એ વસ્તુઓને કંટ્રોલમાં કરવામાં લાગ્યા છે. આપણી અશાંતિનું સૌથી મોટું કારણ શું? મેં હમણાં કીધું, બતાવો. આપણા મનની અશાંતિનું સૌથી મોટું કારણ શું? કે જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી, આપણે એને કંટ્રોલ કરવામાં લાગ્યા છે. જરા આ વાક્ય બોલી જાઓ ફરી. જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી, આપણે એને કંટ્રોલ કરવામાં લાગ્યા છીએ, એમાં આપણું મન અશાંત થાય છે. તો કઈ વસ્તુ આપણા કંટ્રોલમાં નથી અને કઈ વસ્તુ કંટ્રોલમાં છે? જે વસ્તુ કંટ્રોલમાં નથી એની ફિકર નહીં કરવાની, અને જે વસ્તુ કંટ્રોલમાં હોય એ કરી લેવાની. હવે એક વસ્તુ તમને બતાવું, કોઈ તમારી ઉપર ગુસ્સો ન કરવો જોઈએ એ વાત તમારા કંટ્રોલમાં ખરી? બાજુવાળાને પૂછવું હોય તો પણ છૂટ છે. કોઈ તમારી ઉપર ગુસ્સો ન કરે એ વાત તમારા કંટ્રોલમાં ખરી? તમે કોઈના માટે ઘસાઈ જશો, કેટલું કરી નાખશો ને, તો એ સામેવાળા પર કંટ્રોલ નહીં ચાલે, આવીને તમને બે વસ્તુઓ કહી જશે. તો કોઈ તમારી ઉપર ગુસ્સો ન કરે એ વાત તમારા કંટ્રોલમાં નથી, પણ તમે એની ઉપર ગુસ્સે ન થાવ એ વાત તમારા કંટ્રોલમાં ખરી કે નહીં? હા, તો જે વસ્તુ આપણા કંટ્રોલમાં ન હોય એમાં બહુ પડવાનું નહીં, આપણો કંટ્રોલ જેમાં હોય ને એ કરી લેવાનું. બીજી વસ્તુ, કોઈ તમને ખોટા શબ્દો ન કહેવું જોઈએ એ વાત તમારા કંટ્રોલમાં કરી?
તમે ગમે તેટલું લોકો માટે સારું બોલો, ગમે તેટલું તમે સારું કરો, પણ સામેવાળો તમારા માટે ખોટી વાતો ન કરે એમાં તમારો કંટ્રોલ ખરો? હા, એ લોકો તમારા માટે ખોટી વાતો ન કરે એમાં આપણો કંટ્રોલ નથી, પણ આપણે એના માટે ખોટું ન કહીએ એમાં આપણો કંટ્રોલ ખરો કે નહીં? એ જ રીતે સામેવાળો તમારી સાથે ખરાબ વ્યવહાર ન કરે એમાં આપણો કંટ્રોલ નથી. ગમે તેટલું તમે કરવાનો પ્રયત્ન કરો તો એ એના સ્વભાવ પ્રમાણે આવીને તમારી સાથે ખરાબ વ્યવહાર કરી જશે. તો સામેવાળો આપણી સાથે ખરાબ વ્યવહાર કરે એમાં આપણો કંટ્રોલ નથી, પણ આપણે એની સાથે ખરાબ વ્યવહાર ન કરીએ એમાં આપણો કંટ્રોલ ખરો કે નહીં? તો ઘણીવાર આપણો કંટ્રોલ જેના ઉપર નથી, આપણે એ વસ્તુઓ કંટ્રોલ કરવા જઈએ છીએ ને એમાં જ આપણું મન અશાંત થાય છે. પણ જેમાં આપણો કંટ્રોલ હોય એ કરી લઈએ તો આપોઆપ આપણા મનમાં શાંતિ છવાવા લાગે. તો રાજા પ્રિયવ્રત કે જેને પ્રિયત્વનું વ્રત લીધું છે અને એમણે એકવાર સંકલ્પ કર્યો કે પૃથ્વીમાં અમુક જગ્યાએ પ્રકાશ હોય છે તો અમુક જગ્યાએ અંધકાર હોય છે, તો જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ કેવી રીતે કરવું, અને પોતાના રથને લઈને ગયા અને રથના પૈડાથી જ્યાં ખાડા પડ્યા ત્યાં જલ ભરાયું અને 7 સમુદ્ર અને 7 દ્વીપ પણ થયા. એ જ વંશમાં આગળ જતા ઋષભદેવજી પણ થયા, જે જૈનોમાં તીર્થંકર કહેવાયા. એ જ વંશમાં આગળ જતા રાજા ભરત થયા, અને એમ કહેવાય છે કે એ રાજા ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એવો પણ એક મત છે. અને જ્યારે રાજા ભરતના મનમાં એકવાર વૈરાગ્ય આવ્યું અને લાગ્યું કે ઘરમાં રહીને પ્રભુની ભક્તિ થઈ ન શકે. આ ઘરના બધા લોકો એવી રીતે આપણને નચાવે છે કે જેવી રીતે પેલો મદારી એના વાંદરાને નચાવે, હવે બધાને સલામ કરતો સલામ કરે, કે હવે ગુલાટી લગાવો તો ગુલાટી લગાવે. તો જેમ પેલો મદારી એના વાંદરાને નચાવે છે એવી રીતે આ સંસારની અંદર જાણે બધા પોતાની ઈચ્છા પૂર્તિ માટે આપણને નચાવતા હોય એવો અનુભવ થયો. અને એટલે રાજાએ કહ્યું કે ઘરમાં રહીને પ્રભુની ભક્તિ ન થઈ શકે. મનમાં વૈરાગ્ય આવ્યો અને ઘર પરિવાર બધું છોડીને શાલિગ્રામ ક્ષેત્ર ગંડકી નદીને કિનારે નેપાળમાં તપસ્યા કરવા માટે ગયા. અહીંયા મહાપ્રભુજી કહે છે, જો રાજાને વૈરાગ્ય થયો, અને ઘણીવાર આપણને પણ થાય છે ને એવું કે બધું મૂકીને આપણે ક્યાંક જતા રહેવું છે, એવું કેટલાને થાય? ઘણીવાર આંગળી ઊંચી ન કરતા પરિવારવાળા બેઠા હોય, પણ લાગ્યા બધું સંસાર ઓછું કરીને હવે જંગલમાં જઈને પ્રભુનું નામ લેવું છે ને ભક્તિ કરવી છે. એવા ઉભરા ઘણાને વર્ષમાં 2-4 વાર તો આવતા જ હોય, પણ પછી ફેવરેટ સિરિયલ આવતી હોય અને એની સામે બેસે એટલે ઉભરો ઉતરીએ જાય. તો એવા ઉભરા આપણી સામે આવતા હોય કે ઘરમાં રહીને ભક્તિ ન થાય, ઘરમાં રહીને કંઈ ન કરી શકાય. આ તો વનમાં જઈને, એકાંતમાં જઈને, કોઈ તીર્થમાં જઈને ત્યાં રહીને પ્રભુની ભક્તિ કરીએ તો પ્રભુને પામી શકાય. અને હું તમને એમ કહું કે જે ઘરમાં તમે રહો છો ત્યાં બધી પ્રકારની સગવડ છે, બધી પ્રકારની કમ્ફર્ટ છે, દરેક પ્રકારના સુખ સાહેબી છે, અને દરેક પ્રકારની અનુકૂળ વ્યવસ્થામાં રહીને તમે જો પ્રભુની ભક્તિ ન કરી શકો તો એવી જગ્યાએ કે જ્યાં કોઈ વ્યવસ્થા ન હોય તમે ક્યાંથી ભક્તિ કરવાના છો? જેને ઘરમાં વૃંદાવન મળતું નથી એ વૃંદાવનમાં જઈને પણ ફાંફા મારે છે. અને જે વસ્તુ જ્યાં રહી રહ્યા છીએ ત્યાંનો અનુભવ કરીએ તો આપણને ખબર પડે કે શું પામવાનું. અને ઘર બાર પરિવાર બધું મૂકીને રાજા ભરત આવ્યા વનમાં, અને રોજ આંખો બંધ કરી પ્રભુનું ધ્યાન કરતા, જપ કરતા, અને એટલો આનંદ આવતો, લાગતું કે સારું થયું આ ઘર બાર પરિવાર છોડીને હું અહીંયા આવ્યો, અને ખૂબ આનંદ આવતો હતો. પણ એકવાર થયું એવું કે જ્યારે આંખો બંધ કરીને પ્રભુની ભક્તિ કરતા હતા, બાજુમાં ઘણા બધા હરણ ઘાસ ખાતા હતા, અને ત્યાં જ કહેવાય છે કે એક સિંહે ગર્જના કરી, અને જ્યાં વાઘે ગર્જના કરી અને હરણો ભયભીત થઈને ભાગ્યા. અને જ્યાં ભરત બેઠા હતા બરાબર પાછળ જ એક પાણીનો નાનકડો નાલો હતો, અને એ હરણોમાંની એક હરણી માદા ગર્ભવતી હતી. પૂરા દિવસો હતા, અને વાઘની ત્રાણથી ડરીને જ્યારે ભાગવા લાગી અને પોતાના પ્રાણ બચાવવા માટે પેલા જલના નાલાને કૂદીને પાર કરવાનો પ્રયત્ન કર્યો, સામે જઈને પડી, પણ એના બાળકનો શ્રાવ થઈ ગયો, અને નાનકડું શ્રાવક જલમાં પડી અને પાણીમાં વહેવા લાગ્યું. અને મરતા મરતા પેલી હરણી ભરતને એવી રીતે જુએ છે જાણે કહેતી હોય કે મારા બાળકની રક્ષા કરો. અને ભરતથી ન જોવાયું, ભાગતા ભાગતા ગયા અને પાણીમાં તરાતા એ મૃગના બાળકને લઈને
આવી ગયા. ત્યાં પેલી હરણી તડપી તડપીને મરી ગઈ. અને ભરતને લાગ્યું કે આ હરણનું બાળક બહુ નાનું છે, જો એમને મૂકી દઈશ તો કોઈ પ્રાણી એને ખાઈ જશે. બોલે શું કરું? બોલે જ્યાં સુધી મોટું ન થાય હું મારી કુટિયામાં લઈ જાઉં. અને જ્યાં પોતાની કુટિયામાં લઈ ગયા, જો આ માણસનો સ્વભાવ કેવો છે, એને એવું લાગે ને કે ઘર છોડવાથી સંસાર છૂટી જશે, પણ મહાપ્રભુજી કહે છે કે સંસાર આપણા ઘરમાં નહીં, આપણા મનમાં છે. ઘર છોડીને ક્યાંક ગયા પણ મન તો ભેગું લેતા ગયા. અને મન જ્યાં આવ્યું છે ને, મન ત્યાં તમારું નવું સંસાર ખડું કરી જ લેશે. અને જ્યારે પોતાની કુટિયામાં લઈને હરણને આવ્યા, ઘર બાર પરિવાર બધું છોડીને આવ્યા હતા પ્રભુની ભક્તિ માટે, પણ હવે તો આંખો બંધ કરીને જ્યારે પ્રભુનું સ્મરણ કરતા હોય, પેલું હરણનું બચ્ચું ભાગતું ભાગતું આવી જાય અને ભરતના ખોળામાં બેસી જાય. અને ભરતને લાગે જુઓ તો ખરા કેટલું સુંદર બાળક છે. પ્રભુની ભક્તિ છૂટી, પ્રભુનું સ્મરણ છૂટ્યું અને આખો દિવસ હરણમાં મન લાગી ગયું. જ્યારે પ્રભુનું નામ પણ લેતા હોય ને તો આંખો ગોતીઓ પેલું હરણનું બચ્ચું ક્યાં ગયું, ક્યાંક વધારે દૂર ના નીકળી જાય. અને હરણે એવી બુદ્ધિ એમની હરી લીધી કે એકવાર જ્યારે રાજા ભરત ક્યાંક પાસેના જંગલમાં કંઈ ગયા હશે અને પાછા આવ્યા, શું જોયું? પેલું હરણનું બાળક જે હતું એ બાજુના જંગલમાંથી આવેલા હરણના ટોળા સાથે મળી ગયું અને ત્યાંથી ચાલ્યું ગયું. રાજા આવીને ચારો તરફ ગોતે, પેલું હરણનું બચ્ચું ક્યાં ગયું? આખું જંગલ ગોત્યું, ક્યાંય બાળક ન મળ્યું. અને રાજાને એટલો તાપ થયો કે કેવું સુંદર બાળક હતું, કેટલું પ્રેમ મને કરતું હતું, એ બાળક ક્યાં ગયું હશે? અને હવે તો પ્રભુની ભક્તિ છૂટી, પ્રભુનું ભજન છૂટ્યું અને હરણનું એટલું ચિંતન થવા લાગ્યું. એ જ વખતે રાજાનો કાળ આવ્યો. અને જ્યારે કાળ લઈને ગયા તો ગીતાકાર કહે છે, અંત સમયમાં જ્યાં મતિ હોય ત્યાં જ આપણી ગતિ થાય. અને હરણનું ચિંતન કરતા કરતા ગયા અને રાજા ભરત કહેવાય બીજા જન્મમાં હરણ થઈને આવ્યા. હું ઘણીવાર વિનોદમાં કહું ને કે આ હરણે કોઈ યુગમાં માણસને શાંતિથી રહેવા દીધા નથી. જો આ સતયુગમાં રાજા ભરત ઘર બાર પરિવાર બધું છોડીને જંગલમાં ગયા, પણ હરણ મળ્યું અને એમાં આસક્તિ થઈ અને હરણ થઈને આવવું પડ્યું. ત્રેતા યુગમાં સીતાજીએ કહ્યું કે પેલું સોનાનું હરણ જોઈએ છે, અને જ્યાં ભગવાન રામ હરણની પાછળ ગયા અને એમાં સીતાજીનું હરણ થયું. દ્વાપર યુગમાં જ્યારે ભગવાન દ્વારિકાધીશ બિરાજતા હતા અને એમના ચરણને જરા નામના શિકારીને એમ લાગ્યું કે હરણ છે અને હરણ સમજીને તીર માર્યું. સતયુગમાં ત્રેતામાં હરણ, દ્વાપરમાં હરણે હેરાન કર્યા અને આ કલિકાલની અંદર પણ હરણના ચક્કરમાં જ કેટલા કલાકારો કોર્ટ કચેરીના ચક્કર નથી ખાતા. આ હરણ કોઈ યુગમાં માણસને ચેનથી રહેવા દેતું નથી. અને એટલા માટે જ્યારે હરણમાં મન ગયું, બીજા જન્મમાં હરણ બનીને આવ્યો. અને જ્યારે હરણ બનીને આવ્યા પણ એ જન્મમાં પણ એમણે ગત જન્મોના સ્મરણો રહ્યા કે જુઓ એ જન્મમાં ફસાયો પણ આ જન્મમાં મારે ક્યાંય મનને લાગવા દેવું નથી. અને એ બીજો જન્મ એમનો ફરી મનુષ્યનો મળ્યો અને એ ત્રીજા જન્મમાં પણ નામ એમનું ભરત પડ્યું. અને વિચાર કર્યો કે આ જન્મમાં સંસારમાં માણસ ફસાય છે કેવી રીતે, યા તો બોલીને યા જોઈને. પણ એમણે કહ્યું કે નથી કોઈને જોવા કે નથી કોઈને બોલવું, ચૂપચાપ આખો દિવસ બેઠા રહેતા અને બિલકુલ જડની જેમ બેઠા રહેતા. એમ કરતા કરતા નામ તો ભરત હતું પણ લોકો એમને જડ ભરત કહેવા લાગ્યા. જ્યાં સુધી માતા પિતા હતા ભાઈઓએ રાખ્યા અને માતા પિતા ન રહ્યા, કહ્યું કે આ કંઈ કામનો નથી, નીકળ અહીંયાથી. ઘરમાંથી એમને કાઢી દીધા. ચાલતા ચાલતા જડભરતજી જતા હતા, કેટલાક વનવાસી લોકો એમને લઈ ગયા, બલિ આપવાનો પ્રયત્ન કર્યો. સ્વયં ભદ્રકાળીએ પ્રગટ થઈને એમની રક્ષા કરી. અને ચાલતા ચાલતા ભરત જઈને એક જંગલમાં એક ઝાડ નીચે જઈને બેઠા. અને બરાબર એ જ વખતે સિંધુ સૌવીર દેશનો રાજા રહુગણ જ્ઞાન પ્રાપ્તિ માટે કપિલ મુનિના આશ્રમમાં જતા હતા. અને જ્યારે એમની સવારી, એમની પાલખી જતી હતી અને બહુ ગરમી પણ હતી અને બધા થાક્યા હતા, જલ પીવું હતું, તો એ ડોલી લઈને જતા હતા, પાલખી લઈને જતા હતા. એમણે વિનંતી કરી કે રાજન થોડી વાર પાલખી મૂકીને જલપાન કરી લઈએ તો અમને સુગમતા રહેશે. રહુગણે કહ્યું ઠીક છે, પાલખી ઉતારો. પાલખી નીચે ઉતારી, બધા લોકો જલ પીવા ગયા. પણ જે ચોથો પાલખી ઉચકવા વાળો હતો એને લાગ્યું કે જો હવે પાલખી ઉચકીશ તો મને ઉચકવા માટે 4 ખભા જોશે, એવો થાક્યો છું. ચૂપચાપ મૂકીને ત્યાંથી ભાગ્યો.
અને જ્યાં રાજા રૌગણે કહ્યું બધા જલ પી લીધું હોય તો આપણે આગળ જઈએ, કપિલ મુનિના આશ્રમ સુધી જવાનું છે. પણ જ્યાં પાલકી ઉચકવા ગયા શું જોયું? 3 જણ તો છે પણ ચોથો ગાયબ છે. એટલે ચોથો પાલકી ઉચકવા વાળો ન હોય તો પાલકી આગળ કેવી રીતે વધે? તો કહે કે વનમાં જાઓ અને જે પણ મળે એને પકડીને લઈ આવો. ચાલતા ચાલતા બધા ગોતતા ગોતતા ગયા તો વનની અંદર ઝાડ નીચે જે જડભરતજી બેઠા હતા, હૃષ્ટપુષ્ટ દેહ હતો. બોલે આમને પકડીને લઈ જઈએ. એમને પકડીને લઈ આવ્યા અને પાલકી ઉચકવા માટે સૌથી આગળ ઊભા રાખ્યા. અને આગળ ઊભા રાખ્યા અને જ્યાં પાલકી ધીમે ધીમે ચાલવા લાગી, 3 છે સંસારી અને 1 છે યોગી. અને જ્યાં જડભરતજી ચાલે છે એમની દ્રષ્ટિ નીચે છે ને જ્યાં જુએ કે નીચે કીડા મકોડા છે. બોલે જો પગ પડ્યો તો આ મરશે અને મારે કર્મના બંધન ભોગવવા પડશે ને ફરી આવવું પડશે. તો જ્યાં કીડા મકોડા જુએ એ શું કરે? કૂદકો મારે. અને જ્યાં કૂદકો મારે તો પાલકી ઉછળે. અને જ્યાં પાલકી ઉછળે તો અંદર બેસેલા રાજાનું માથું ધડામ કરીને ભટકાય. રાજા કે આ કોણ છે? બધા કે આ ચોથો આવ્યો એ. થોડા આગળ ગયા, ફરી કૂદકો માર્યો, ફરી ઉછળી પાલકી, ફરી રાજાનું માથું ધડામ કરીને ભટકાયું. બોલે કોણ છે? બોલે આ ચોથો આવ્યો એ. 3-4 વાર થયું, ફરી પૂછ્યું કોણ છે? બોલે આ ચોથો આવ્યો એ. રૌગણ પૂછે આ ચોથો કોણ છે જે મારો ચોથો કરાવીને છોડશે એવું લાગે છે? એટલે જ્યાં જોયું તેવા હૃષ્ટપુષ્ટ દેહવાળા જડભરતજીને જોયા તો એ વ્યંગ કરતા કહેવા લાગ્યા કે જુઓ તો આ બહુ દુબળો પાતળો છે માટે વજન ઉચકી શકતો નહીં હોય. અરે આ તો એકલો વજન ઉચકે છે માટે તકલીફ પડતી હશે. અને આવા બધા વ્યંગ શબ્દો કહ્યા. ત્યારે જડભરતજી બોલ્યા કે આજ સુધી હું ચૂપ રહ્યો પણ આજે ચૂપ નહીં રહું. એણે કહ્યું રાજા, દુબલા હો પુષ્ટ હો એ ધર્મ દેહનો છે, હું દેહ નથી, હું આત્મા છું. અને જ્યાં આવા શબ્દો સાંભળ્યા અને રહુગણ ચોંક્યા કે આ કોઈ સાધારણ મનુષ્ય હોઈ ન શકે. આ જરૂર મારી પરીક્ષા કરવા માટે ક્યાંક ભગવાન કપિલ તો નથી પધાર્યા. પાલકીમાંથી ઉતર્યા, વંદન કરીને પૂછ્યું આપનો પરિચય આપો, આપ કોણ છો? કારણ કે જીવનમાં સંત મળવા દુર્લભ, મળે તો ઓળખવા દુર્લભ અને ઓળખાય તો એનો લાભ લેવો ઓર દુર્લભ. અહીંયા સંત મળ્યા, રહુગણ ઓળખી પણ ગયા અને લાભ લેતા પણ આવડ્યો. અને કહે કૃપા કરીને બતાવો આ આપનો મર્મ શું છે? અને કહેવાય જડભરતજીએ કહ્યું કે આજ સુધી હું ક્યારે બોલ્યો નહીં પણ આજે ચૂપ નહીં રહું. કારણ કે રાજા તમને જોતાની સાથે હું સમજી ગયો હતો. જેવી રીતે હરણનું ચિંતન કરતા કરતા મારે હરણ બનીને આવવું પડ્યું હતું, તો આજે મારી સામે બેસેલો રાજા એ બીજો કોઈ નહીં, આ એ જ હરણ છે જે મારું ચિંતન કરતા કરતા રાજા બનીને આવ્યો છે. ને જો આજે આનું કલ્યાણ ન કર્યું તો આના ઉદ્ધાર માટે મારે ફરી આવવું પડશે. અને ભવાટવીનું વર્ણન સંભળાવી અને એમનો ઉદ્ધાર પણ કર્યો.